ઉગ્ર આંદોલન કરીશું ને કે સરકાર સુધી અમારો અવાજ પહોંચશે ને 1000% પહોંચાડીશું અમે। મહિલામાં નારી શક્તિ છે, નારી શક્તિ જે ધારે તે કરી શકે છે। નારીમાં એટલી શક્તિ છે કે નારી એક બાળકનો જન્મ આપી શકે છે, તો આ વસ્તુ એના માટે કંઈ જ નથી। એટલે અમારો ઉગ્ર આંદોલન અને અમારો હક છે કે અમારી જમીન અમારા બાપ દાદાની છે, અમે લઈને જ જંપીશું, આપીશું નહીં, બિલકુલ નહીં। અચ્છા, હિંમતનગરના લોકોને હુડાની જરૂર જ નથી, એમ એ ડેવલપમેન્ટની જરૂર નથી, બિલકુલ નથી। જે જોઈએ એટલો વિકાસ અમને માન્ય છે, અમને સંતોષ છે। અમારા માટે જેટલો વિકાસ એટલો બહુ સારો છે। આનાથી વિશેષ વિકાસ અમારે વધારે જોઈતો જ નથી। આટલો જ વિકાસ બહુ છે અને જ્યાં આગળ વિકાસ કરવાની જરૂર છે, જ્યાં કરો અહીંયા જરૂર નથી। અમને ખેતી કરવા દો, અમને ખેતી ઉપર નિર્ભર છીએ। અમારા નાના છોકરા છે, એમને અમે કઈ રીતે મોટા કરીશું? અમારી જમીન જ્યારે 2 વીઘા જમીન હોય એમાંથી લઈ લેશે તો અમે અમારા છોકરાને શું ખવડાવીશું? અમારા માટે કંઈક તો જોશે ને, શું ખવડાવીશું? સરકાર આવશે અમારા ઘેર, આજે લેવાનું છે તો લઈ લેશે, કાલે સરકાર નહીં આવે। એટલે અમે અમારો હક બિલકુલ નહીં છોડીએ। અમારી જમીન એમને નહીં આપીએ। હુડો હટાવવો જ પડશે એમને કોઈ બી સંજોગે સર।